સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો મિત્રો બધા મજામાં. હવે અમારે અહીંયા છે ને, હવે સમર નીકળ્યો છે. સમર એટલે હોલિડેની સિઝન, એટલે લગભગ એમ. જોકે છોકરાવાળા તો બહુ જઈ ન શકે હજી, કારણ કે અમારે હોલિડે થોડીક મોડી પડે છે. અને તમારે લગભગ મન થાય કે ઇન્ડિયાની અંદર હોલિડે પૂરી થઈ ગઈ હોય, કદાચ કે હજી ચાલુ હોય. અત્યારે લગભગ ચાલુ છે મને થાય હોલિડે. પણ એનીવે હોલિડેમાં માણસો બધા હોય છે ને, એવું નથી કે ખાલી ત્યાં ઇન્ડિયામાં જ જતા હોય એમ. અત્યારે દુનિયાની બધી જગ્યાએ જાય છે ફોરેનમાં, સ્પેશિયલી ફાર ઇસ્ટમાં વધારે જાય છે માણસો. ફાર ઇસ્ટમાં એટલા માટે જાય કારણ કે એક તો વિઝા આપણને તાત્કાલિક મળી જાય, અને થોડુંક સસ્તું ફર ખરું એમ, ચીપ ફ્લાઇટ, કારણ કે બહુ છેટું નહીં ને, દૂર નહીં. થાઈલેન્ડ ને કંબોડિયા ને આ તેને એ બધા બાજુ વધારે જાય છે. પણ હમણાં એવું કંઈક થયું છે કે જેને લીધે ત્યાંના માણસો, થાઈલેન્ડના માણસો, નહીં તો થાઈલેન્ડ માણસો બહુ સારા છે, રાઈટ. પણ એ પણ હવે ધીરે ધીરે આપણે ઇન્ડિયનને હેટ કરવા માંડ્યા. તમે કહો કે ઇન્ડિયનને શું કામ હેટ કરે, રાઈટ? એનું કારણ શું? એનું કારણ એ કે ત્યાં જઈને જે હરકતો કરે છે આપણા માણસો, રાઈટ, એ અનબિલિવેબલ. અને એમાંય સ્પેશિયલી આપણે જઈએ છીએ હોલિડેને આખું પેકેજ આખું બુક કર્યું હોય, અને હોટલ લગભગ 4 સ્ટાર 5 સ્ટાર 3 સ્ટારનો હોટલમાં ઉતરીએ, રાઈટ. અને ઉતર્યા પછી ત્યાં પણ પાછા ત્યાંથી નીકળીએ, ત્યાંથી પાછા જ્યારે ખાલી કરીએ રૂમ, ત્યારે એવું કંઈક કરે સમથિંગ કે જેને લીધે આખું આપણો ઇન્ડિયન છે ને, ઇન્ડિયન કોમ્યુનિટી આખી બદનામ થઈ જાય છે. તો આવું કંઈક કિસ્સો બન્યો છે હમણાં બાલીની અંદરની વાત કરું છું. બાલી તો તમને ખબર છે કે બાલી એક હોલિડે રિસોર્ટ બહુ જોરદાર છે થાઈલેન્ડનો. તો ત્યાં આપણા માણસો હોલિડેમાં ગયા, અને ત્યાંથી પછી પાછું જ્યારે રૂમ એમ્પ્ટી કરતા હતા, ફિનિશ કરીને હોલિડે ને જેવા જતા હતા, અને બધો સામાન બધા બેગો બધી ભરતા હતા વેનમાં, એને પોતાની ગાડીમાં. ત્યાં ઓલા લોકોએ કીધું કે ઊભો કે, રાઈટ. અને સ્ટોપ કરાવ્યા ઓલા લોકોએ, અને પછી બેગું ખોલાવ્યું, અને બેગું ખોલાવીને હવે જુઓ આ તમે, આ રાઈટ, આ કઈ વસ્તુ છે એમ. Barang diaspora tersebut. Kamu India maling. Kamu India maling. Ini barang-barang yang dicuri di bag. હવે જે કંઈ સામાન એનો હતો બધું અંદરનું બધું રૂમમાં જે પડ્યું હોય આપણે વાપરવા માટે આપ્યું હોય એ લોકોએ. હવે ટુવાલથી માંડીને બધી વસ્તુ લ્યો એ કે આપણે લેતા જઈએ, કારણ કે સ્પૂન ને આમ તેમ ચમચા ને બધું લ્યો, કુકરી ને બધું એમ, શેમ્પુ જે આવ્યું એ બધું ઉપાડી જ લીધું એમ. ગમે એ કંઈ પણ કંઈ રાખ્યું જ નહીં હોટલમાં. ઓલા લોકો, કારણ કે ઓલા લોકો એટલે શોખ હવે એટલા માટે પડી ગયો છે કે જનરલી એ આપણા ઇન્ડિયનનું નામ પડે ને ઇન્ડિયન જાય એટલે લગભગ એ લોકો જેવા વેકેન્ટ કરો તમે રૂમ ખાલી કરો એટલે તરત જ ઓલા લોકો ચેક કરવા જાય, અને ચેક કરી અને પછી ખબર પડે કે ના આ તો આ ધંધો કેવો ધંધો પણ એમ, કે આ તો ગયું બધું એમ. એટલે આવી વસ્તુ કરવાનો મતલબ નથી. અને આ હમણાંનો જ વિડીયો છે, અને એવો જ વિડીયો એક પહેલાં વાયરલ થયો હતો જોરદાર, અને તમને ખબર છે કે એ વિડીયો એવો જ જોરદાર છે, એ પણ તમે જુઓ, રાઈટ. એટલે આમાં આવું જ કરે છે એમ. આ વસ્તુ કઈ રીતે આપણે માણસને કઈ રીતે પહોંચવું એમ, કોઈ રીતે પુગાય નહીં એમ. અને મેં તમને ખબર છે ઓલા બતાવ્યા હતા પહેલાંના કે અહીંયા બધા સ્ટુડન્ટ જે ભણવા આવે છે ને એ બધા ચોરી કરે છે, એવા વિડીયો કેટલા બધા મેં બતાવ્યા હતા તમને. એટલે ત્યારે ઘણા માણસોએ મને કોમેન્ટ કરી હતી ને કહેતા હતા કે આતા તમે કે ઇન્ડિયાને બદનામ કરવા માગો છો. ભાઈ, ઇન્ડિયાને બદનામ નથી કરવા માગતો હું તો. ઇન્ડિયાને એટલા માટે તમને કહું છું કે આ તમને જુઓ કે આવું તમે ક્યારેય વિદેશમાં જાઓ તો કરતા નહીં, રાઈટ. ઇટ્સ એ વોર્નિંગ માટે થઈને હું તો કહું છું, રાઈટ. આપણે બદનામ થોડા કે આપણે પોતે ઇન્ડિયન થઈને આપણે ઇન્ડિયનને બદનામ કરીએ, રાઈટ. પણ આવા માણસો જે છે એવા માણસો બદનામ કરે છે ઇન્ડિયાને, ઇન્ડિયાનું નામને ખાસ તો, રાઈટ. અને એની અસર કેવી પડે આપણે પછી બધા આપણે પાછા જઈએ, માનો કે હોલિડે કરવા જઈએ થાઈલેન્ડમાં કે ગમે ત્યાં કોઈ પણ બીજી વિદેશના કોઈ પણ કન્ટ્રીમાં, તો એ લોકો આપણી ઇમ્પ્રેશન તો એમ જ જોવે ને કે બધા ચોરની દ્રષ્ટિએ જ જોવે કે બધા ચોર જ હોય એમ, પણ એવું નથી
કે બધા એવા માણસો હોય. અને એવું એમાં નથી કે આપણા ઇન્ડિયન જ હોય છે, આ લોકો પણ હોય છે જે ચોરી કરે છે, રાઈટ. અને એવું પણ એનું ટૂંકમાં બધા એ બહુ ઓછા હોય છે એવા માણસો એમ. સ્પેશિયલી આપણે તો પાછું એવું કંઈ થોડું હોય કે હાલો ભાઈ તમે કંઈક ગરીબ માણસ છો ને કંઈ તમારી પાસે નથી તો વસ્તુ જુદી છે. હાલો માણસ ચોરી કરે કે ભાઈ ખાવા એના પાસે નથી, કઈ વસ્તુ નથી એની પાસે, તો એ ચોરી કરે. પણ હવે તમે અહીંથી હોલિડેમાં એટલા પૈસા નાખીને જાઓ છો, લાખો રૂપિયા જ ને, રાઈટ. કારણ કે એક ફેમિલી જતું હોય તો 5-6 લાખ તો જોઈએ, રાઈટ. સારું તમે 5 સ્ટાર હોટલમાં ઉતર્યા હોય અને આખું પેકેજ હોય તો જોઈએ લગભગ અઠવાડિયાનું કે 2 અઠવાડિયાની હોલિડે હોય 2-3 દિવસની, તો આરામથી તો આટલા પૈસા નાખીને જાઓ છો તો એને મતલબ કે તમે એફોર્ડ તો કરી શકો, રાઈટ. એટલે આ કોઈ સામાન્ય માણસો નથી કે આપણે કંઈ ફૂટપાથ ઉપર ઓલા બીજાને સૂતા હોય કે એવું તો નથી કે એ બીજા એનું તમે આપ કહો તો કે આપણે માનીએ કે હાલો ભાઈ એ પાસે નથી તો એ શું કરે એમ. પણ આવા માણસો ચોરી કરે છે અને આપણે એક મેન્ટાલિટી જ છે એવી, રાઈટ. હવે આ વસ્તુ હમણાં એ પહેલાં જ્યારે આ યોગાને આપણે ખબર યોગા દિવસને આપણે મનાવીએ છીએ, તો એવું મુંબઈમાં એ યોગા દિવસને એવું કંઈ સમથિંગ ફંક્શન હતું અને દૂરદર્શન ઉપર એ લાઈવ હતું ને એ જેવું બધું. કારણ કે ગવર્મેન્ટે બધા એને જે ઓલા યોગ કરવા માટેને આપણે પેલા આપે ને બધી મેટ ને બધી, રાઈટ. તો એ મેટ બધી આપેલ હતી. તો હવે એ પણ લઈ જાવી છે, એને લઈ જાવી છે એમ ને લઈ જાય એટલે પાછી એમ નહીં કે આમ ગમે એમ કરીને બધી એક નહીં, રાઈટ. જેટલી આવે એટલી કે લઈ જ જાય, ઘરે જ લઈ જાય બસ, રાઈટ. હવે આ એક મેન્ટાલિટી છે આપણી, બીજું કંઈ નથી. હવે આ મેન્ટાલિટીને આપણે ચેન્જ કરવી પડશે જો આપણે ખરેખર ઇન્ડિયાને તમારે કંઈક દુનિયામાં એમ કે તમારે જમાવવી હોય પોતાની એમ હુકુમત, રાઈટ. તો આપણે બધી રીતે ઇકોનોમી આપણી હારી જાય છે, ફાસ્ટેસ્ટ ઇકોનોમી ગ્રોઈંગ, બધી સાચી વાત, રાઈટ. મોદીજી મહેનત એટલી કરે છે, માણસો ઘણા બધા મહેનત કરે છે, એવું નથી કે કંઈ નથી. આપણે નાસાવાળા બધું નાસાની જેમ ત્યાં પણ આપણે જે બધું છે આપણો જે પ્રોગ્રામ આખો સ્કાયમાં બધા સેટેલાઇટ મોકલવાનો એ પ્રોગ્રામ જોરદાર ચાલે છે. એટલે ઘણું બધું થઈ રહ્યું છે. અને ટેકનોલોજીમાં આપણે ઉપર છે, ટેકનોલોજીમાં નંબર 1 છે આપણે, રાઈટ. આપણે કોઈ પણ આઈટીની અંદર આઈટીના સેક્ટર કોઈ પણ સેક્ટરમાં તમે જોઈ લ્યો તો આપણી બોલબાલા છે. સેમી કન્ડક્ટર આપણે બનાવવાના છે અને બનાવીએ છીએ, ચાલુ થઈ ગયું છે બધું બનાવવાનું. એટલે ઘણા બધી વસ્તુમાં આપણે આગળ છે, પણ આમાંય આપણે આગળ છે પાછા ચોરીમાંય. તો હવે આ ચોરીનું ક્યારે બંધ થાય એમ એ સમજાતું નથી. અને એટલે આ ઉદ્દેશ મારે જે છે આ વિડીયો મૂકવાનો, એનો બીજો કોઈ વ્લોગનો મૂકવાનો કોઈ બીજો ઉદ્દેશ નથી. એક જ ઉદ્દેશ છે કે આપણે આમાંથી ક્યારે બહાર નીકળીશું, રાઈટ. આપણે સુપર પાવર કહીએ કે આપણે સુપર પાવર થવું છે, રાઈટ. બરાબર છે, સુપર પાવર થાય ઇન્ડિયા, રાઈટ. સ્પિરિચ્યુઅલી સુપર પાવર છે જ ઓલરેડી. પણ આપણી આ મેન્ટાલિટી જે આ અંગ્રેજો મૂકી ગયા છે આપણી પાછળ, રાઈટ, ને એ મેન્ટાલિટી સુધારવાની વાત છે. પણ આ વસ્તુ બહુ ખરાબ છે, ઇટ્સ રિયલી બેડ. કારણ કે આનાથી આપણા દેશનું નામ બહુ ખરાબ થાય છે, બીજું કંઈ કારણ નથી. ધેટ ઇઝ ધ મેઇન રીઝન આ બ્લોગ બનાવવાનું. પણ તો આવું કોઈ દિવસ કરાય નહીં અને કરતાય નહીં જિંદગીમાં. અને પછી આપણે મોઢું શું રહીએ વિચાર કરો તમે, એ પકડે આપણને, રાઈટ. ને એ બધા આપણે સામે ઓપન કરે ને પછી ક્યાંક પોલીસને બોલાવો ને આપણા ઉપર કેસ થાય ને પછી એમ કે ના અમે પે કરી દઈએ. પે શું કરો તમે, રાઈટ. હવે આ જુઓ આ લેડી, રાઈટ. હવે એ તો એની પાછળ તો બ્લોગ ઓલો ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકી દીધું રીલ બનાવીને કે જો એ કે હું કેવી કે ક્લેવર છે કે હું આ શેમ્પૂ બેમ્પૂને જો આમાં લઈ જાઉં છું. બોલો હવે આ કંઈ આ રીત છે કંઈ તમારી? આ જુઓ તો ખરેખર ઇટ્સ રિયલી ડિસ્કસ્ટિંગ આઈ વુડ સે, રાઈટ. અને હોટલમાં આપણે ઉતરીએ તો હોટલમાં શું હોય છે કે જે જનરલી અમુક કન્ઝ્યુમેબલ આઇટમ હોય છે ત્યાં રાઈટ, કે એમની અંદર તો માનો કે સોપ આપણે જુદો આપ્યો હોય, રાઈટ. એ છે, પછી અમુક વસ્તુ જે ટી કોફીની બધે પડ્યા હોય ને એના કદાચ સચેટ કે એ કંઈ 2-3 તમે નાખી લ્યો, કદાચ વસ્તુ જુદી છે. કારણ કે એ બધી કન્ઝ્યુમેબલ આઇટમ છે, એમાં કંઈ બીજી વસ્તુ નથી. પણ તમે ત્યાં આપણે ટુવાલ ને બધા એ બાથ ટુવાલ ને એ બધા કંઈ નાખી લઈએ આપણે એને લઈ જઈએ ને, અથવા તો ત્યાં પેલું હેર ડ્રાયર હોય હેર ડ્રાયર લઈ જઈએ. આ કંઈ થોડું લઈ જવાની વસ્તુ છે.
બેડશીટ તો બેડશીટ ઉપાડી લેજે. હવે આવી કંઈ વસ્તુ ખરેખર ઇટ્સ રિયલી સેમ ફોર ઇન્ડિયા, રાઈટ? એટલે આ ખરેખર ન કરાય આવો ધંધો એમ. એટલે આપણે હાથે કરીને આપણું નામ બોરાવીએ. ટૂંકમાં આપણે કહે ને કે હાથે કરીને નામ બોરાવ્યું, હાથે કરીને નામ બોરાવ્યું એને કહેવાય, રાઈટ? તો આવજો, બાય બાય. ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાર ભગત અને જય ખોડિયારમાં.